દેખાડું છું કેમેરાનું દેખાડતો ભાઈ એક જો આ ફોટાનું રિઝલ્ટ જો થોડીક બેઠા રાખતો એટલે આખો દેખાય. અત્યારે ફિલહાલ આપણી સેલ્ફીથી આપણે કરીએ છીએ ત્યારે તો કે સેલ્ફીમાં પણ કેમેરો મસ્ત આવે છે. તો આ પાછા બેકગ્રાઉન્ડમાં બધા ભરે છે કેમેરામાં. તો મિત્રો કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધા જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર તમારો હાર્દિક સ્વાગત છે. તો આજનો લોગ જોરદાર ધમાકેદાર ફેન્ટાસ્ટિક થવાનો લાગે છે, કારણ કે અંદરથી એટલો ઉત્સાહ છે કે આજનો લોગ તો ફાડી નાખવું, ચીટી નાખવું, કાપી નાખવું, ખાઈ જાઉં એવું મન થાય છે. બરાબર, એનીવેઝ એવું મન મને કાયમ થાય છે. આજે મેં લોગની અંદર કહી દીધું, બાકી એવું મન કાયમ થાય. બરાબર, તડકો આવવા માટે તો આપણે જઈએ સીધા. તમને ખબર છે આપણે કઈ જગ્યાએ જઈએ? પંપ તરફ. એની પહેલાં રેસમાં આજે આડું આવતું હોય ને કામ પતાવતા જાય, પછી જાઉં સીધા પંપે. તો બેગ પણ તૈયાર છે, ટિફિનની અંદર છે, કોટ નાખવાનો છે, તો બધું નાખી દઈએ અંદર. જઈએ પંપ તરફ, ગાડી લઈને કરતા પંપે જઈએ. પંપ તરફ ગાડીમાં ફૂલ ટાંકી કરાવી નાખ્યું છે, 500 રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું છે. હવે જઈએ પંપ તરફ. ચલો મળીએ. હવે પેજનું કટિંગ થઈ રહ્યું છે. ફિલહાલ 3 પેજ થાય છે. ને તો કંકોત્રી બધી સફાઈ છે. આ બધી કંકોત્રી છાપો ને ટેમ્પલેટ જોઈએ. કટિંગની દુકાનો છે ભાઈ. આમાં કંકોત્રી છપાય તો આ મશીન છે ને, કંકોત્રી છપાય એમાં. અરે યાર લાઈટ આવી ગઈ. સલામત આપણે પંપે અને હવે વર્કિંગ ચાલુ કરી દે. 16 તારીખ છે, 15 તારીખ જાય દેવાથી પછી પ્રોબ્લેમ છે. હું પછી ગઈ અત્યારે તો પહોંચી જશે. આજે 16 તારીખ છે એટલે બધાના લેજર ને બધાને બિલ ને બધું એકઠું કરવાનું હોય. બરાબર, જોઈ છો તમે ઉયા ના જા નહીં ઉડી જા. ખબર તો એ અત્યારે કોચ છે હમણાં બીજ અમૃતને બી ગત છે ને આપણે અંદર જઈએ શૂટ કરતા હતા. જો કે આ જગ્યાએ જો અત્યારે તો આ જગ્યાએ બધે નથી. અહીંયા બેક સાઈડમાં ફોટાશૂટ કરતા. હમણાં તમને એનું રિઝલ્ટ દેખાડું ફોટાશૂટ કરવાનું કેવું છે. ને ફિલહાલ ઓલા પણ તો છે ને અત્યારે જો શૂટિંગ હાલ જ છે. તો ફિલહાલ આપણે અત્યારે ફોટાશૂટ કરવાના છે, તો ફોટાશૂટ કરી લઈએ આગળ. પછી હું તમને છેલ્લે લાસ્ટમાં રિઝલ્ટ દેખાડું કે કેવું આવ્યો છે. ફોટા નવો ફોન વિવે કરી લીધો તો એનું રિઝલ્ટ કેવું છે જોવા માટે ફોટાશૂટ કરતા હતા. બાકી અત્યારે પંપનો નજારો કંઈક આવો છે એવું જોવાય. જોઈ જાય કે બેકગ્રાઉન્ડ અહીંયા જ પડતા હતા. રિઝલ્ટ દેખાડું છું કેમેરાનું દેખાડતો ભાઈ એક જો આ ફોટાનું રિઝલ્ટ જો થોડીક બેઠા રાખતો એટલે આખો દેખાય. ફોન છે વિવો V16. બહુ મસ્ત કેમેરા રિઝલ્ટ છે. જો આપણો ફોટો જો ક્વોલિટી મારા કેમેરામાં ખરાબ છે, બાકી એના રિયલમાં તો સારી છે. આ ફોટો આપણે મૂકવાનો છે ડીપીમાં. જો આ એ જનરેટર ફોટો જોઈ લો. બાકી ફોન પણ જોરદાર છે, વિવો V16. કેમેરાનું રિઝલ્ટ પણ જોરદાર છે. આ જો જોયું ને. બાકી જોયું ને અત્યારે કેવો કેમેરાનું રિઝલ્ટ છે. જો કે આ દ્રશ્ય હતું જો મેં એમાં વિચ્યુઅલમાં, પણ એમાં કેવી રીતના અલગ અલગ કલર પ્રિન્ટેજ ફિલ્ટર ગોઠવી નાખેલ છે. તો એવી રીતના છે વિવો V16નું. તો ફ્રીમાં એડવર્ટાઇઝમેન્ટ કરી નાખી છે વિવો V16ની. અત્યારે ફિલહાલ આપણી સેલ્ફીથી આપણે કરીએ છીએ ત્યારે તો કે સેલ્ફીમાં પણ કેમેરો મસ્ત આવે છે. તો આ પાછા બેકગ્રાઉન્ડમાં બધા ભરે છે કેમેરામાં. પહેલાં પીસીને અનલોક કરવું પડશે અને એ કારણે પાસવર્ડ નાખવો જોઈશે. બરાબર, પાસવર્ડ ખોટો બતાવ્યો છે. હા, ખુલી ગયું પાસવર્ડ. અને બિલને બહુ મોડું કર્યા વગરની એન્ટ્રી કરી નાખી. તો ચલો ખાસ ફોનમાં ચાર્જિંગ છે, ફૂલ મજા આવી છે. તો મિત્રો તમને મજા આવી કે ન મજા આવી કોઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે બધું કામ પતાવી નાખ્યું છે ને હવે જવાનું છે આપણે ઘરે. જો થોડીક સપોર્ટ કરશો તો થોડીક એવો સહન કરી લો. થોડીક વધારે બહુ નહીં સહન કરતા મને. સબસ્ક્રાઈબ કરીને ભાગી જાઓ અંદર નહીં, સબસ્ક્રાઈબ કરીને આખો વિડીયો જોઈને ભાગી દો. બરાબર, તો થોડાક એવો સપોર્ટ કરો, સહન કરો ને સાથે મળીને કામ કરી તો મને તમે બરાબર સમજી જાય ને તમે તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો તમે મને કન્ટેન્ટ આપો ને કમેન્ટ કરીને કે ભાઈ આ કન્ટેન્ટ બનાવો, તમારો બ્લોગ મસ્ત બનશે, આવી રીતના બનશે, એક સારો બનશે. બરાબર, તો એ તમે મને કન્ટેન્ટ કમેન્ટ કરો તો જેથી કરીને હું પણ ગ્રો કરી શકું. અને યુટ્યુબ આપણે એક ડ્રીમ છે, તો ડ્રીમને સક્સેસ કરવા માટે આપણે તમારે ને બધાને મહેનત કરવી પડે છે. તો હું પણ મહેનત કરી અને થોડીક સપોર્ટ કરો ને સહન કરો. બસ સહન કરતા સહન શક્તિ વધારો તમારી ઘડી મને સહન કરવાની. બરાબર, સબસ્ક્રાઈબ કરો.